हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 8 દાખલા જોઈ ગયા। ઉદાહરણ 8ની અંદર આપણે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધવાના, બરાબર છે। હવે ઉદાહરણ 9થી શરૂઆત કરીએ છીએ। સહસંબંધાંક શોધો અને તેનું અર્થઘટન। ઊંચાઈ સેમીમાં છે, વજન કિલોગ્રામમાં, ઊંચાઈને એક્સ અને વજનને વાય, બે ચલ એક્સ અને વાય વિગત આપેલી છે, બરાબર છે। કુલ 6 માહિતી છે, તે પરથી ટોટલમાં આવ્યું છે 953, વજનમાં પણ 6 વિગત છે, ટોટલ આવ્યું 344। હવે એક્સ બાર અને વાય બાર આપણે આગળ કીધું, કોઈ પણ સહસંબંધાંક શોધવું હોય એટલે સૌથી પહેલું કામ કરવાનું એક્સ બાર અને વાય બાર પરથી જ ખબર પડશે આપણે કે કયું સૂત્ર વાપરવું। એટલે એક્સ બારનું સૂત્ર વાપરવું, પહેલાં એક્સ બાર શોધીએ। જેવું એક્સ બાર શોધીશું એટલે એક્સ બાર બરાબર 953/6, તો ગણતરી 158.83। અને જો વાય બાર શોધીએ તો 344/6 અને એનો જવાબ આવશે 57.33। હવે જોજો, આપણે આપણા સૂત્રને યાદ કરવાનું, સૂત્ર વગર કોઈ દાખલો જ નહીં થશે। જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય, એક્સ બાર અને વાય બાર કેવા છે? અપૂર્ણાંકમાં છે, બંને જોઈ લો। અને સાથે સાથે તમારા ચલની જે બધી કિંમતો છે એ 20 કરતાં મોટી છે, મતલબ પહેલું સૂત્ર નહીં વપરાય। અપૂર્ણાંક આવે એટલે પહેલું સૂત્ર તો વપરાશે જ નહીં, કયું? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર વાળું સૂત્ર નહીં વપરાય। બીજું સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય, આ સૂત્ર બી નહીં વપરાય, કારણ એમાં 20થી નાના અવલોકન હોય તો જ વાપરીએ છીએ, જ્યારે આ અવલોકનો 20થી મોટા છે અને સાથે સાથે એક્સ બાર અને વાય બારની કિંમત અપૂર્ણાંકમાં હોવાથી આપણે ત્રીજું સૂત્ર આર બરાબર, સૂત્ર પહેલાં લખી દઉં, સમજાવી દો, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વીના છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર। બીજું સૂત્ર છે સાથે જ અંદર જ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર। આ સૂત્ર વાપરવું હોય તો આપણા કોષ્ટકની અંદર યુ અને વી જોઈએ। યુ અને વી એ પરિવર્તિત ચલ છે, આપણા ચલ ખરેખર એક્સ અને વાય છે, જ્યારે યુ અને વી પરિવર્તિત ચલ છે, મતલબ એક્સને યુમાં પરિવર્તન કરવાનું અને વાયને વીમાં પરિવર્તન કરવું પડે। હવે યુ કેવી રીતે મેળવવાનું? યુ બરાબર એક્સ માઇનસ કોઈક પૂર્ણાંક સંખ્યા લેવાની। હવે એ કઈ લેવાની? તો જનરલી જે એક્સ બાર શોધ્યો હોય એની નજીકનો કોઈ બી આંકડો તમને જે ગમતો હોય તે, જનરલી આપણે 5 લાસ્ટ અંક 5 અને 0 આવે એવી રીતે પસંદ કરીશું। નજીકનું 158 લો તો બી ચાલે, 157 બી ચાલે, 155 બી ચાલે, પણ આપણે લઈશું અહીંયા 160, બરાબર છે? કારણ થોડી ગણતરી સહેલી, મીન્સ કેલ્સીમાં આપણે ફટાફટ ગણતરી કરી શકીએ। કોઈ પણ લઈ શકો છો, આ તમે ધારેલું કહેવાય યુ બરાબર, અને વી બરાબર વાય માઇનસ અહીંયા 57.33 છે વાય બાર, એની નજીકનું આંકડો તમને જે ગમતો હોય તે 60, એટલા માટે કે જેથી આપણે આપણી મેં એટલે જ કીધું જ્યાં લાસ્ટ અંક 5 કે 0 લેવાનું, જલ્દીથી ગણતરી થઈ જાય। હવે આ યુ અને વીની ગણતરી કેલ્સીની અંદર આપણે શીખેલા જ છે, છતાં એકવાર પાછું બતાવી દઉં। પહેલું લખવાનું 155, પછી 2 વાર માઇનસ, બરાબર, અને 160 ઇઝ ઇક્વલ ટુ આવ્યું -5, બરાબર છે? આ -5। હવે 165 અહીંયાથી સીધે સીધું 165 બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ દબાવતા જાઓ એટલે હવે આવ્યું 5। 158 ઇઝ ઇક્વલ ટુ -2, 162 ઇઝ ઇક્વલ ટુ ખાલી 2, 153 ઇઝ ઇક્વલ ટુ
-7 અને 160 ઇઝ ઇક્વલ ટુ 0 અને લાસ્ટમાં દબાવી દેવાનું જીટી દબાવશે એટલે આવશે -7 બરાબર. સેમ બાજુમાં વીવાળી ગણતરી કરવાની. વીની અંદર 53 પછી 2 વાર માઇનસ દબાવી 60 એટલે પહેલું આવશે -7 63 એટલે 3 56 લઈશું તો આવશે -4 60 એટલે 0 અહીંયા -8 અને પાછું 0 જીતી દબાવી દો એટલે આનું ટોટલ આવશે -16 બરાબર છે. હવે આ યુ સિગ્મા યુ ને સિગ્મા વી બાજુમાં લઈ લેવાનું યુવી, એની બાજુમાં લેવાનું યુ સ્ક્વેર ને એની બાજુમાં લેવાનું વી સ્ક્વેર. યુવી એટલે શું? આ યુ અને આ વીનો ગુણાકાર. 7 પંચા 35 માઇનસ માઇનસ પ્લસ 5 તાલી 15 4 દુ 8 0 7 અઠામ 56 0 આનું ફરીથી ટોટલ મારો તો આનું ટોટલ આવશે 114. યુ સ્ક્વેર કરો. યુ સ્ક્વેર આ યુ એનો સ્ક્વેર 5 નો વર્ગ 25 25 4 4 49 0 ને એનું ટોટલ મારીએ તો ટોટલ આવશે 107. વી સ્ક્વેર વી એનો સ્ક્વેર અહીંયા આવશે 49 પછી 9 16 0 64 0 એનું ટોટલ 138. હવે આ મેઇન અગત્યની વસ્તુ યુ અને વી આ બધું ગણતરી મૂક્યા પછી આ સૂત્રમાં કિંમત n એટલે 6 સિગ્મા યુવી ટોટલ 114 માઇનસ સિગ્મા યુ ને સિગ્મા વી સિગ્મા યુ અને સિગ્મા વી -7 અને -16 બરાબર છે. n એટલે 6 યુ સ્ક્વેર એટલે યુ સ્ક્વેર 107 માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર એટલે -7 નો સ્ક્વેર n વી સ્ક્વેર 138 માઇનસ સિગ્મા વી -16 નો સ્ક્વેર. બધી કિંમત જોઈને ઉપર મૂકવાની છે. હવે ગણતરી તમારે કરવાની છે. આ બેનો ગુણાકાર આવશે 684 માઇનસ આ બેનો ગુણાકાર અહીંયા માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ તો અહીંયા રહીએ એમને એમ જ 112 છેદમાં આ બેનો ગુણાકાર 642 માઇનસ 7 નો વર્ગ 49 આ બેનો ગુણાકાર 828 માઇનસ 16 નો વર્ગ 256 બાદ બાકી 572 ઉપર છેદમાં વર્ગમૂળમાં 593 અને 572. આની ગણતરી મેં તમને શોર્ટકટ શીખવેલી છે. ફરી પાછી એકવાર ગણતરી બતાવી દઉં. ગણતરી કેમ કરશો જોઈ લો. પહેલાં શું કરવાનું 593 અને 572નો ગુણાકાર નીચે કેટલો 593 ગુણ્યા 572 આ બેનો ગુણાકાર કરવાનો ઇઝ ઇક્વલ ટુ દબાવી દેવાનું બરાબર. પછી શોધવાનું એનું વર્ગમૂળ એને m પ્લસમાં સેવ કરી દો કમ્પ્લીટ. હવે ઉપર શું છે 572 ભાગ્યા પેલું જે સેવ કરેલું હતું ને m પ્લસમાં એને MRCમાં રિપીટ કરવાનું બરાબર અને ઇઝ ઇક્વલ ટુ દબાવી દો એટલે જવાબ આવ્યો 0.98. શું કર્યું પહેલાં 593 અને 572નો ગુણાકાર બરાબર. ત્યારબાદ એનું વર્ગમૂળ એને m પ્લસમાં સેવ કરવાનું. ત્યાર પછી 572 ભાગ્યા MRC કરો અને ઇઝ ઇક્વલ ટુ દબાવી દેવાનું એટલે તમારો જવાબ 0.98. હવે જોઈ શકીએ છીએ આનું અર્થઘટન લખવાનું છે. અર્થઘટનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા એ પ્રમાણે કે આરની કિંમત કોની નજીક છે? 1 ની નજીક છે ને. આરની કિંમત 1 ની નજીક
હોવાથી એકની નજીક હોવાથી બે ચલ વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ, કે એક તો આની કિંમત ધનમાં બી છે, એકની નજીક છે, એટલે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહેવાય. બરાબર છે. આ પરિવર્તિત ચલવાળો દાખલો છે, ધ્યાનથી સમજવાનો છે, ધ્યાનથી દાખલા ગણવાના. આવા દાખલા બોર્ડમાં 5 માર્ક્સની અંદર દાખલો પૂછાય છે, સમજી લેજો. 5 માર્ક્સ, સેક્શન F કમ્પ્લીટ કરી જ દેવાનો છે દાખલો. બીજો એક દાખલો સમજી લઈએ, પરફેક્ટ થઈ જશે. હવે આપણે ચાલો સ્ટાર્ટ. રકમમાં સહસંબંધાંક શોધો અને તેનું અર્થઘટન. સેમ એનું એ જ છે, નવું તો કંઈ કરવાનું જ નહીં રકમમાં. ચલો ટોટલ 1 2 3 4 5 6 આપેલા છે, એનું ટોટલ માર્યું છે નીચે 92,000 અને વાયની કિંમત આપેલી છે 6, એનું ટોટલ છે 955. ચલો x બાર શોધી નાખીએ. 92,000 ભાગ્યા 6 સોરી 92,000 ટોટલ મારે મારવું પડશે. ઓકે બરાબર છે. 92,000 અને 955. હવે આની મદદથી આપણે x બાર શોધી નાખીએ તો આની x બારની કિંમત છે 15,333.33 અને y બાર શોધીએ આનો તો y બાર છે 955 ભાગ્યા 6, તો એ છે ટોટલ 159.17. જોઈ શકીએ બંને કિંમતો એક તો 20 કરતાં ઘણી બધી મોટી છે બંને, બીજું બંને પોઈન્ટમાં આવે છે, એટલે પહેલું અને બીજું સૂત્ર તો વપરાશે જ નહીં. ત્રીજું સૂત્ર આપણું આજે છે n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર અને n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. આ સૂત્ર જ વાપરવું પડશે. ચલો હવે આ સૂત્ર વાપરવા માટે પાછું u અને v આપણે હમણાં આગળ જોયું તે પ્રમાણે u ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ, જોઈ શકીએ આપણે, તમને જે ઠીક લાગે તે લેવાનું. પણ હવે જોજો અહીંયા 15,333 છે, બરાબર. તો આપણે અહીંયા પૂર્ણાંકવાળા આંકડા લેવાના. હવે અને બીજું કે અહીંયા જુઓ દરેકના લાસ્ટમાં 2 મીંડા તો છે જ, બરાબર. એટલે અહીંયા આપણે 2 મીંડા આવે એવું કોઈ બી આંકડો તમને ગમતો હોય તેવું 15,300 લઈ લઈએ છીએ. જોજો હવે હું x માઇનસ 15,300 લેવું છું, ભલે મેં લીધા. એક નાની ગણતરી બતાવું કે જો x માઇનસ 15,300 લીધા એટલે હું 14,900 માંથી 15,300 બાદ કરીશ ને તો પણ મારો આંકડો -400 આવ્યો. ખરેખર બહુ મોટો કહેવાય ને. મતલબ કે આ આંકડા બી આપણે તો શું કરીએ, યુ અને વીમાં પરિવર્તન શું કામ કર્યું? આંકડાને નાના બનાવવા માટે. નાનો બન્યો તો બી 400 તો આવે છે, બીજા બરા બી એટલા જ આવશે. કોઈ 400 આવશે, કોઈ 200 આવશે, કોઈ 300 આવશે, કોઈ પાછો 500 આવશે. બહુ મોટા આંકડા. મતલબ કે આ આંકડાને ફરીથી કોઈક એવી સંખ્યા વડે ભાગીએ. 100 વડે ભાગું છું. 100 વડે એટલા માટે ભાગું છું, મેં તમને કીધું બધામાં 2 મીંડા તો લાસ્ટમાં છે જ, એટલે 2 મીંડા એટલે નીચે 100 વડે ભાગી નાખીએ તો એ સંખ્યા હજુ નાની બની જાય. એટલે જો હવે ભાગાકારમાં જુઓ, પહેલો જે -400 આવ્યું એને આપણે 100 વડે ભાગીએ તો શું થશે? -4. એવી રીતને 15,100 માંથી 15,300 બાદ કરો તો -200, એને 2 વડે ભાગો તો -2, પછી -3, પછી 2, 4 અને 5 અને જીટી દબાઈ દો તો એનું ટોટલ આવશે 2. શા માટે અહીંયા બાદ બી કર્યું અને ભાગ્યું બી કરું? યાદ રાખજો, આપનો સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તન બંનેથી મુક્ત છે.
મતલબ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીની તેના ઉપર કોઈ અસર થતી નથી. માત્ર ને માત્ર આપણો હેતુ યુ અને વીમાં પરિવર્તન કરવાનો હેતુ સંખ્યા બને એટલી નાની લાવવાની, જેથી ગણતરી સહેલી થાય. હવે લઈ લઈએ વી. વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ આપણો છે 159.17, મતલબ એ નજીક છે 160 ભાગ્યા, જોજો આ બધા આંકડાની અંદર વાયમાં લાસ્ટ અંક 5 અને મીંડું બંને છે, તો 0 અને 5 વડે કોને ભગાય ખબર છે? 5મા ધોરણમાં ભણેલા, 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે હજુ જો આને નાનું કરવું હોય તો આ સંખ્યાને 5 વડે ભાગો, જેથી એ નાનું બની જાય. બરાબર છે? એટલે 100માંથી 160 જાય તો -60 આવશે. -60ને હું જો 5 વડે ભાગું છું તો -12. આ એટલા માટે જ ભાગ્યું છે કે સંખ્યા નાની બને. ત્યારબાદ -11, ત્યારબાદ -9, 0, 12, 19 ને લાસ્ટ એનો જીટી દબાવશો તો આવશે -1. હવે લેવાનું બાજુમાં યુવી, એની બાજુમાં લેવાનું u² અને એની બાજુમાં આવશે એનું v². બરાબર છે? ચાલો હવે આપણે યુવી લઈ લઈએ. આ બેનો ગુણાકાર 12 ચોક 48, 22, 49, 27, 0, 12 ચોક 48 અને 19 પંચા 95. એનું જીટી દબાઈ દો તો ટોટલ આવશે 240. u² એટલે આનો સ્ક્વેર કરવાનો છે. અહીંયા આવશે 16, 4, 9, 4, 16 અને 25 ને એનું જીટી દબાવો તો આવશે 74. બરાબર? અને v²ની ગણતરી જોઈ લઈએ આપણે. આનું 144, 121, 81, 0, 144 અને 19નો વર્ગ 361 ને એનું ટોટલ માર્યું 851. બરાબર છે? હવે જોઈ લેજો એની ગણતરીની અંદર 6 યુવી એટલે આ યુવી 240 માઇનસ સિગ્મા યુ ને સિગ્મા વી 2 અને ઋણ 1, 6 u² 74 માઇનસ સિગ્મા યુ 2નો વર્ગ, પછી n v² 151 માઇનસ સિગ્મા વી 851. હવે આ બેનો ગુણાકાર છે 1440. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2. આ બેનો ગુણાકાર 444 માઇનસ 4. આ બેનો ગુણાકાર 1506 માઇનસ 1. આ બેનું ટોટલ આવશે 1442 છેદમાં 440 અને આનું આવશે 5105. હવે અમને આપણી ગણતરી બતાવી એ પ્રમાણે પહેલાં આ બેનો ગુણાકાર, બરાબર, એનું વર્ગમૂળ, એને m+માં સેવ કરવાનું. ત્યારબાદ 1442 ભાગ્યા MRC ને = દબાવી દો, એ જવાબ આવશે 0.96. જો આ દાખલામાં બી તમે જોઈ શકો છો, આરની કિંમત કોની નજીક છે? 1ની નજીક હોવાથી 2 ચલ વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહેવાય. ઓકે, 2 દાખલા ધ્યાનથી કરો. બરાબર? પછી બીજા 2 દાખલા પછી પાછા સમજાવું છું, પણ નવો વિડીયો પછી મોકલીશ. અસ્તુ.